હેલો મિત્રો, ગોસ્વામી ગીતાબેન, તમારું સ્વાગત છે મારું મહાદેવ ફૂડ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું અળવીના પાનમાંથી સવારનો યુનિક નાસ્તો. તો નાસ્તો બનાવવા માટેની આપણે બધી સામગ્રી જોઈ લઈએ. અળવીના પાન લીધા છે, તે મેં સારી રીતે ધોઈ લીધા છે. ચણાનો લોટ લીધો છે, બાજરાનો લોટ લીધો છે અને ઘઉંનો લોટ લીધો છે. ધાણા ભાજી લીધી છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, નમક લીધું છે, લાલ મરચું લીધું છે, હિંગ લીધી છે, રાઈ લીધી છે, દળેલું જીરું લીધું છે, હળદર લીધી છે અને આખું જીરું લીધું છે. તો હવે આપણે પાનમાંથી નસું કાઢી લેશું. પાન કૂણા છે એટલે નસું કૂણી કૂણી છે, બહુ જાડી નથી. તો ઉપરથી થોડી થોડી જ કાઢવાની છે. તો આપણે વચ્ચેથી નસું કાઢી લેશું. વચ્ચેથી નસ ન કાઢીને વેણું ફેરવી દઈએ તો પણ ચાલે. તો પાનનું આપણે સારી રીતે કટિંગ કરી લેશું. તો કટિંગ થઈ ગયું છે ને આપણે બોલમાં નાખી દઈએ બધું કટિંગ. ચણાનો લોટ નાખશું, બાજરાનો લોટ નાખશું, ઘઉંનો લોટ નાખશું, આદુ મરચાંની પેસ્ટ નાખશું, થોડીક હળદર નાખશું, નમક નાખશું, લાલ મરચું નાખશું, 2 ચમચી ધાણા જીરું નાખશું, ધાણા ભાજી નાખશું, ગોળ આંબલીનું પાણી નાખશું, બેકિંગ સોડા થોડા નાખશું. હવે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈએ. તો લોટ આપણો બંધાઈ ગયો છે. હવે મેં ગરમ પાણી મૂકી દીધું હતું પહેલેથી. હવે આપણે મૂઠિયાના શેપમાં આપણે મૂકી દઈશું. તો 15 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈએ. જોઈ લઈએ તો મુઠ્ઠી આપણા ચડી ગયા એવું લાગે છે. તેલ મૂકશું. જીરું નાખશું, રાઈ નાખશું, તલ નાખશું, હિંગ નાખશું, લીમડો નાખશું. હવે મુઠિયા નાખી દઈએ, સારી રીતે હલાવી લઈએ. તો તૈયાર છે મારો સવારનો નાસ્તો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.